आज दिव्य परंपरा से हजारों वर्ष जूनी परंपरा आ स्वरूप जेने करीए महान भगवान ना भक्तो હતા। भगवान जगन्नाथ जी की रथ यात्रा निकले પછી ભગવાન જ્યાં ગુંડીચા મંડપ છે ત્યાં વિરાજમાન થાય જગન્નાથપુરીમાં। 9-10 દિવસ ત્યાં ભગવાન રહી પરત પાછા મંદિરે પધારે પછી ભગવાનનો દોલા ઉત્સવ થાય છે। આ પરંપરા હજારો વર્ષથી આપણા ધર્મની અંદર મહાન ભગવાનના ભક્તોએ ભગવાનને રાજી કરવા માટે કરેલી છે। ભગવાનને ઇન્દ્રોડામાં વિરાજમાન કરીને પછી ઇન્દ્રોડાના સમયે જે વાતાવરણ હોય એને ભગવાનને સંભાળીને ગાવું એ છે ઇન્દ્રોડાનો ઉત્સવ। ભગવાનની મૂર્તિ જગન્નાથજીની, સુભદ્રાજીની, બલરામજીની મૂર્તિઓ તૈયાર કરાવી ઇન્દ્રદ્યુમ્ન રાજાએ। આટલું મોટું મંદિર કરાયા પછી પણ એને પ્રાપ્તિ 100 કલ્પ સુધી બ્રહ્માજીના લોકમાં ટૂંકમાં સ્વર્ગમાં થઈ। પછી એનો અવસર પૂરો થયો, 100 કલ્પ પૂરા થયા એટલે બ્રહ્માજીએ કહ્યું કે તારું આયુષ્ય પૂર્ણ છે, હવે તારે ફરી પાછું જવું પડશે। નીચે આવ્યા, માર્કંડેય મુનિની સૌથી મોટી અવસ્થા હતી એને મળ્યા, મને ઓળખ્યો તો કે ના ઓળખ્યો, હું ઇન્દ્રદ્યુમ્ન રાજા, મેં ગામે ગામ મંદિર બંધાયા, મેં ગામે ગામ કુવા કર્યા, ઓવારા કર્યા, વાવ કરી, તળાવો કર્યા, ઉદ્યાનો કર્યા, મંદિરો કર્યા। મારા રાજ્યની અંદર એકાદશી આવતી ત્યારે મારા રાજ્યની જ્યાં સુધી પહોંચ હતી આ સમુદ્ર પર્યંત હું પડો વગાડતો, હાથી ઉપર નગારો ગોઠવીને કહેતો એ આવતીકાલે એકાદશી છે, કોઈએ મારા રાજ્યમાં અનાજ જમવું નહીં, બધાએ ભગવાનને રાજી કરવા ભજન કરવું અને ફલાહાર કરવું। આવું મેં પુણ્ય કરેલું, મને ઓળખતા નથી। માર્કંડેય કહે છે મારે 7 કલ્પ થઈ ગયા, મેં ઇન્દ્રદ્યુમ્ન નામ સાંભળ્યું નથી, કારણ કે 100 કલ્પ તો ઉપર રહીને આવ્યો। એક કલ્પ એટલે 1000 ચતુર્યુગની એક ચોપડી, એવા 100 કલ્પ, કેટલું લાંબુ આયુષ્ય અને ખાલી સ્વર્ગમાં ભોગવ્યું। શાના કારણે? તો પૃથ્વી ઉપર ધર્મનું પ્રવર્તન કર્યું તો એના કારણે, આ બધું આટલું બધું કર્યું તો એના કારણે, એટલે કીધું મંદિરો, નદી, તળાવ, આરા નદી નહીં પણ બાગ બગીચા વગેરે। તારા કરતા મોટો કોણ છે? તો કે ગંધમાદન પર્વત ઉપર અત્યારે જ્યાં ભગવાન બદ્રીનાથ બિરાજે છે ત્યાં એક ઘોડ રહે છે, એનું 14 કલ્પનું આયુષ્ય તું ત્યાં એમ મળ્યા, તું ઓળખે છે આ કોણ છે? તો કે આ મને ખ્યાલ નથી, તો કે આ ઇન્દ્રદ્યુમ્ન રાજા કરતા એવું નામ સાંભળ્યું નથી। 1, 2 એટલે 14 વાળાને 28 વાળાને મળ્યા, પછી 56 વાળાને મંત્રક નામનો એક કાચબો હતો, 56 કલ્પનું આયુષ્ય હતું, એ માનસરોવરમાં રહેતો, ત્યાં ગયા, બધા ભેગા થઈને ગયા, મંત્રક દોડીને અંદર ગયો। ઇન્દ્રદ્યુમ્ન રાજા અને માર્કંડેય મુનિ કહે છે અમે તને કંઈક પૂછવા માટે આવ્યા છે, શોર્ટમાં વાત કરું, ફક્ત નીતિની બાકી
તું જતો રહે છે અતિથિ અમે તારે દ્વારે આવ્યા તું ભાગી જાય છે અતિથિ યસ્ય ભગ્નાસો ગૃહાપતિ નિવર્તન્તે સદત્વા દુષ્કૃતમ તસ્મે પુણ્યમાદાય ગચ્છતિ પુણ્ય લઈને મેં જતા રહીશું તારું પાછો બહાર નીકળ્યો મને આ કુવટની આ બીજા બધા માર્કંડેયની બીક નથી લાગતી પેલો કાચબો કે છે એમના મંત્ર કરો પણ આ રાજા છે ઇન્દ્રદ્યુમ્ન એની બીક લાગી એટલે એની કીર્તિ છતી થઈ એને એ ઓળખી ગયો કે આણે તો આ પૃથ્વી આખી ઉપર યજ્ઞો કર્યા હતા આખી પૃથ્વી ઉપર યજ્ઞો કર્યા હતા એટલો પ્રતાપી રાજા છે અને એ રાજાએ કોઈ ના મળ્યું તો મારી 1000 યોજન લાંબી પીઠ હતી એના ઉપર કલ્પસૂત્રમાં કહેલા વિધાન પ્રમાણે મારી પીઠ ઉપર યજ્ઞો કર્યા હજુ મને આ ચાંદા પડી ગયા છે ચાંબા પડ્યા છે મને બીક લાગે છે કે આ મને પકડી ફરી પાછો યજ્ઞ કરવા લઈ જશે એટલો ભાગી ગયો માનસરોવરમાં બેસી ગયો તો લાંબી એની કથા છે પુરાણોમાં પણ એ મહાન ભગવાનના ભક્તોએ શરૂ કરેલી આ દિવ્ય પરંપરા છે જે આપણે હિંડોળા ઉત્સવ કરીએ છીએ ભગવાન જગન્નાથજીને હિંડોળામાં અત્યારે ઝુલાવાય છે જગન્નાથજીમાં તમે લાઈવ જોશો ને તો અત્યારે ભગવાનનો જે હિંડોળાનો ઉત્સવ થાય એ અત્યારે પછી તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ થયા ભગવાનને હિંડોળે ઝુલાયા પછી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ આપણા ઈષ્ટદેવ ભગવાન પ્રગટ થયા મોટા સંતોએ એમને ઝુલાયા ભગવાન સ્વામીના કેટલી બધી જગ્યાએ ઝુલ્યા ક્યાંક કોરણીએ ઝુલ્યા ક્યાંક વડે ઝુલ્યા ક્યાંક લીમડે ઝુલ્યા ક્યાંક પીપરે ઝુલ્યા નરસંડામાં પીપરના ઝાડે ઝુલ્યા વલાસરમાં લીમડે ઝુલ્યા વડે ઝુલ્યા ઉધનામાં કોરડીએ ઝુલ્યા આંબાના ઝાડે વડતાલે ઝુલ્યા ભગવાન ઘણી બધી જગ્યાએ ઝુલ્યા છે ભગવાન અહીંયાથી આપણા દ્વારે આગળ થઈ અને પછી અહીંયાથી પણ એક વખત નીકળ્યા છે એટલે તમારા બધા ઉપર વડવાઓ ઉપર આવનારી પેઢી ઉપર ભગવાનની દિવ્ય દ્રષ્ટિ થઈ અને આપણને સત્સંગ મળી ગયો આ સત્સંગ કેવા કેવાને નથી મળતો મારું અને તમારા બધાનું સદભાગ્ય છે બહુ પુણ્ય સમર્જિત જેનું હોય એને ભગવાનના સાધુ મળે ભગવાન પોતાના એવા મળે એવા મહાપુરુષોનો સાથે મારા જીવનનો યોગ થઈ ગયો મહાન સંતોનો યોગ કાયમ રહે છે આ બધું આપણે ભગવાન સાથે જોડે છે આ ક્ષણો બહુ લાંબી નથી હોતી મેં પૂછ્યું કેટલો ઉત્સવ ચાલશે તો કે 7 થી 7:30 હવે નિત્ય નિયમ થશે વાત હતી આ ક્ષણ એક ક્ષણ હોય છે ક્યારે કલાકાર થવાનું હોય છે આનંદ ઘન જેને આપણે આપણા આત્માના પરમ સાક્ષી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ એને આપણે બધા ઈગોયા ગુલાબા પ્રેમાનંદ સ્વામીએ તો કેટલા ઊંચા શબ્દો આમાં લખ્યા છે કે કીર્તન છેલ્લે કહ્યું શરણાગતના પ્રતિપાલક છે આપણે બધા એના શરણાગત છીએ એની આગળ હાથ જોડીને ઊભા છીએ આપણને પામનારા પોષનારા ભગવાન સહજાનંદ છે સ્વામી નારાયણ ભગવાન હા જે દિવસે ભગવાન જગન્નાથજીની સ્તુતિ થઈ જગન્નાથપુરીમાં બ્રહ્માજીએ સ્વયં આવીને પ્રતિષ્ઠા કરી ઇન્દ્રદ્યુમ્ન રાજાની આગળ ઇન્દ્રદ્યુમ્ને શરૂ કરેલી આ પ્રથા છે પુરાણમાં લખ્યું છે તો ત્યારે ભગવાન જગન્નાથજીની એ સ્તુતિ કરી એમાં મને વાંચવામાં આવ્યું કે સહજાનંદ નામથી પણ સ્તુતિ કરી બે વાર સહજાનંદ નામથી બ્રહ્માજીએ સ્તુતિ કરી ત્યારે પણ સહજાનંદ એવા દરેક જીવના સાક્ષી એ ભગવાન આમાં બિરાજો 1000 ભગવાનના શ્લોક બોલી ઉગ્રમ નિરમ મહાવિષ્ણુ જલંતમ સર્વતોમુખમ એ મહાન શ્લોક બોલી અને 1000 શ્લોકથી અમુકો દબાઈએ મંત્રથી અને જગન્નાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી આવા દિવ્ય હિંડોળાનો સમય એમાં ભગવાનના દર્શન કરવા અને તમારા બધા ભક્તોની વચ્ચે જે 5 મિનિટ લાભ લેવા માટે આવવાનું છે બહુ આનંદ થયો આ 5 મિનિટ બોલવાનું કીધું એટલે કંઈક ક્યાંક કડી અડાડી વાત કરી દીધી તમને એનાથી આગળ વાત કરું બધી જગ્યાએ ફર્યા પછી ઇન્દ્રદ્યુમ્નને શાંતિ ના કે આટલું બધું કર્યા પછી મને મળ્યું તો સ્વર્ગ ભગવાન ના મળ્યા એટલે મંત્ર કાચબો ને પ્રાકાર કરણ તો કાલમાલો ગીત ને બધા ભેગા થઈને માર્કંડેય મુનિ ને ઇન્દ્રદ્યુમ્ન બધા ગયા લોમસ ઋષિ પાસે
ગંધમાદન પર્વત ઉપર તપ કરતા હતા. મહારાજ બેઠા બેઠા એક હાથમાં શરણનો પૂરો લઈને તપ કરતા હતા. પૂછ્યું, બાપજી તમે ક્યાંથી અહીં છો, કેટલું આયુષ છે? તો કે મારા શરીરમાં કેટલા રૂપાળા છે એટલું મારું આયુષ 3.5 કરોડ રૂપાળા છે આપણા શરીરમાં. તો શરીર છે ને, મારા વાળ છે ને, શાસ્ત્રોમાં ગણતરી છે કેટલા છે? 3.5 કરોડ. આટલા કંતો સુધી મારું આયુષ્ય છે. કેટલા આવી ગયા કે બાપજી તમે વર્ષો કેટલા થયા? તો કે આ ઘૂંટણ ઉપરના વાળ ગયા છે કેટલા વર્ષ થયા? દર એક કલ્પ પૂરો થાય ત્યારે મારો એક વાળ ફરી જાય. એટલે બહુ લાંબુ લાગે. તો કે તમે કોઈ મંદિર ના બનાવ્યું, કોઈ આશ્રમ ના કર્યો, કોઈ મોટું ટ્રસ્ટ બનાવ્યું નહીં, કેમ આમ કર્યું? તો કે આ અનિત્ય શરીરમાં શું બનાવવાનું? અમારે તે બહુ મને રહેવામાં માલ લાગતો નથી. તો કે આ શરીર ચાલે છે કેવી રીતે? તો કે બહુ ઠંડી લાગે તો આ ક્ષણ ઓઢી લઉં છું, બહુ વરસાદ પડે તો એ વરસાદની ધારાઓને સહન કરવા માટે હું ઉપર ક્ષણ ઓઢી લઉં છું. અને બાકી તો પછી ઋતુમાં ક્યાંક ઠંડી લાગે તો આ ક્ષણથી કામ ચલાવું છું. ગઈકાલે પુરાણ વાંચતો તો મેં સાચી વાત કરી કે આટલી બધો વરસાદ પડે છે કેમ? ઠંડી ક્યાંક ક્યાંક આજે મેં વાંચ્યું સાંભળ્યું ઓસ્ટ્રેલિયામાં 20 ડિગ્રી માઇનસ ગયું છે. અહીંયા આપણે ગરમીનો ક્યાંક ઉપર પાર નથી. આવું કેમ? તો ભગવાન સૂર્યનારાયણની 1000 કિરણો છે. કેટલા કિરણો છે? સહસ્ત્ર કિરણાય નમઃ એવું કહેવાય છે સૂર્યનારાયણ. હવે 1000 કિરણમાં 300 કિરણ ગરમી છોડે છે. કેટલા? 300 કિરણ ઠંડી છોડે છે. 300 કિરણો હિમ વરસાવે છે અને 400 કિરણો વરસાદ વરસાવે છે. એટલે આ પૃથ્વી ઉપર સૌથી વધારે પાણી છે. બીકોઝ ભગવાન સૂર્યનારાયણની કૃપા છે. થોમસ મુનિએ કહ્યું કે તમારે જો ભગવાન મેળવા હોય તો એક સંવર્ત નામના મુનિ અત્યારે પણ આ પૃથ્વી ઉપર વિચરે છે અને કાશીમાં રહે છે. એ ગંદી વસ્તુને અડતા નથી, અભક્ષ્ય કે અપવિત્ર વસ્તુ હોય એને અડતા નથી. રાત્રે 12 વાગ્યા પછી ભગવાન મહાદેવના દર્શને આવો. ક્યાં જાઓ એ તમને ભગવાન ક્યાં મળશે કે છે. એ બધા ભાઈ ભેગા થઈ કાશી ગયા. નારદિયા ઉપાય બતાવ્યો તો કાશી ગયા. સંવર્ત મળ્યા. સંવર્ત ઉપાય બતાવ્યો કે તમારી નજીકમાં છે, તમારાથી બહુ નજીકમાં છે. સંવર્ત ઉપાય બતાવ્યો કે આ પૃથ્વી ઉપર સૌથી શ્રેષ્ઠ કોઈ પુણ્યનું તીર્થ હોય તો મહીસાગરનો સંગમ છે. ત્યાં તું જાય, એ સિંહ મુખ જેવો સંગમ છે. ત્યાં જઈને તું તપ કર, તને ચોક્કસ ભગવાન મળશે. એટલે દ્રુહ નામના એક નાનકડા ગામની અંદર આવી ઇન્દ્રદ્યુમ્ન રાજા અહીંયા રહ્યા, જે પાછળથી અપભ્રંશ થઈને કુવારણ કર્યું. ત્યારે પણ તમારી નજીક છે અને ત્યાં ઇન્દ્રદ્યુમ્નના પધરાયેલા ઇન્દ્રદ્યુમ્નેશ્વર મહાદેવ છે. અને ક્યારે દર્શન કરતો હજારો લાખો ગ્રંથમાંથી શનિવારી અમાવાસ્યાના દિવસે ત્યાં જેનો દેહ પડે, જેના અગ્નિના સંસ્કાર થાય, ત્યાં જેના અસ્થિ વહે તો એને ફરી રાજાનો જન્મ મળ્યો. પુરાણ કોઈને કોઈ આ વખતે હમણાં શનિવારી અમાવાસ્યા છે, શ્રાવણ મહિનાની અમાવાસ્યા, શનિવારી અમાવાસ્યા એટલે ત્યાં નદીનું પૂજન કરવાનું હોય છે. આ તો મને યાદ આવ્યું એટલે કીધું. પણ આ દિવ્ય પ્રથા, ભગવાનને ઝુલાવવાની જે દિવ્ય સંસ્કૃતિ છે, એ મહાન ભગવાનના ભક્તો જેણે આખી પૃથ્વી ઉપર એકાદશીનું વ્રત પ્રવર્તાવ્યું, આખી પૃથ્વી ઉપર ભગવાનના મંદિરો કર્યા. આપણે મંદિર આપણે પોતે એકલા નથી બનાવી શકતા. તો રાજા હતા ને એણે 1000 લાખ રૂપિયા મારવાથી બધું રાજ ટ્રાન્સફર કરીને ગયો ત્યાં જગન્નાથપુરી, અને ત્યાં જઈને મંદિર બનાવ્યું અને પાછું મંદિર બનાવીને ત્યાંથી નીકળી ગયો. ભગવાનની ત્યાં પ્રતિષ્ઠા કરી જગન્નાથ ભગવાનની. ત્યાં અત્યારે હિંડોળાનો ઉત્સવ જબરદસ્ત અદ્ભુત. આપણા સંતોએ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ જે પ્રગટ થયા, સહજાનંદ સ્વામી નારાયણ, એને હિંડોળામાં જોડાઈ અને આપણને દિવ્ય કલ્યાણકારી આપણી આ સંસ્કૃતિ, આ પ્રથા આપણને આપી છે કે તમે બધા અહીં જે કરો છો એ સીધો કલ્યાણ મેળવવાનો ઉપાય છે. આપણામાં જે કંઈ બધું દૈવત દેખાય છે એ આ ભજનના પ્રતાપથી, સંતોના પ્રતાપથી છે. સહજાનંદ સ્વામી